मैं तो पैसे वाला बनने वाला हूँ। ए बकर आऊं बकर एकलो क्या है? आजी भाषा बोली खबर है बती હું तेरे- બોલ્યો तेरे को क्या है? ગુજરાતી બોલ કે સીધી ये गुजराती क्या होती है? खाने की चीज है क्या? નહીં ભાષા છે ગુજરાતી अब भाषा कौन सी? ગુજરાતી गुजराती क्या डिश होती है? અચાનક આવી જશે ને એમ હિન્દી હિન્દી બોલવા મને જો કા हाँ गुजराती डिश होती है, मंचूरियन आता है, दाल भात आता है। હાય લાફો મારું क्या लाफा क्या होती है? अरे मुझे लाफा मिला। ઓહ. तू तो गया। એ મગર આવું ના હોય યાર तूने मुझे એ लाफा મગર मारा। મગર આવું ના હોય हुआ ले। આઈ ગયો ગુજરાતી પર તે લાફો ના માર્યો। તે પણ ગુજરાતી બોલતો હોય તો સીધી રીતના अब तो મારું ભવિષ્ય બતાવી દીધું, હવે હું કોઈ નહીં આવ્યો। એવું શું ભવિષ્ય બતાવ્યું છે હવે તો મારું ભવિષ્ય બતાવ્યું છે। પણ એવું શું હોય અમે તો કયો હે કબરો પેલા બરાબર ના એ મગર એ મગર હેડી આ મગર જો કોઈ કહેતો નહીં ને એના પૈસામાં તો મારે કોક પૈસા જો પણ એના પાસે કોક પૂછવું પડશે હારું. એ મગર ઉભો રહે, એ મગર ઉભો રહે, એ મગર ઉભો રહે. લે ક્યાં તો ખરો હું હોય આ બધું રહે. તો આ આ ભવિષ્ય તો હવે દેખાય ભવિષ્ય છે। પણ મન તો કે મને ભવિષ્યમાં બતાવે તારે આખો ગુજરાતી છોડી હિન્દી બોલવાનું, અને હું તો આવું અને કદી દુખી નથી થાવ। પૈસા માં પીટ્યો પણ માન તો કે મારો કોઈ પૈસા એવું કોઈ તારા દેખાય તારો તો ના આવે હેડ એટલે મગર કોક તો કે ના આવે હેડ એ મગર આવું ના 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 એ બધું વાત એ મગર આવું ના એ હોય વાત નહીં મગર કેવું ના નહીં કેવું નહીં કેવું ફાઇનલ નહીં કેવું ના ના શું કરવા? ફાઇનલ હું તો મારું ભવિષ્ય જોઈને બેઠો। લેવા ચાપી રહો ના. મસ્ત કોલ્ડ કોફી ના કોલ્ડ કોફી ના પીઝા, જો પીઝા. પીઝા ના અમે ફોરેન માં તો એટલે જો કાજુનું શાક, હા બદામની રોટલી હા અને એવું ખાતો હું આ ગોબડામાં દેશી રોટલી પર આવું ના ખાઉં। એ ગુજરાતમાં એ બધું ના ભૂલી જાણું એ બધું ના મસ્ત કહો તારે વસ્તુ હું કહું પણ તું મારે બધું બની આવી જાય પહેલા। ના હું આ ગરમ ના. અત્યારે મસ્ત પેલી હોટલમાં લઈ જાઉં ના હોટલમાં ચી હોટલ? મસ્ત હોટલ તમારે એક આવી જઈએ આપણા ગોબડાનો ઢાબો ના ના ઓય નવી ખુલી એ બાજુમાં સાકરાવાળી હોટલમાં હું નાખવાળી તમે ઓય આ ઓય તાના એટલા ગુજરાતમાં હા તે અત્યારે- મારા જે જેટલા દાદા છે એક મહિનો તો એક મહિનો તો ને મારી બિલ્ડિંગ વાળી હોટલ અરે જબ્બર બની જા એ ના હોય એને હું તો હેડી ઘેર નહીં કેવું ના નહીં કેવું અરે જા ફોટા બતાવું જો હોટલના હે બતાવજે તાર તો છાપરા વાળો હોટલ હોય એ નહીં. આ મુક મોબાઈલ આ મોબાઈલ તો હું જોઉં છે ને એટલે ક્યાં કર ના તો હે આવું ના હોય ના, એ ના. મગર આવું ના હોય એ, હા તો જોડતો ના નહીં કેવું ના નહીં બતાવો નહીં કેવું જા તાને. તો હે હાલો, પેલો મગર કોક લાવ્યો છે, હવે તો આવતો નહીં. કે ભવિષ્ય કેમ મારે ભવિષ્ય મને બધું દેખાય છે. મારે સારું કોક કરવું પડશે. મારે એના પાસે જવું પડશે. અરે ભગવાન, હું એક વાત તો પણ તમે મોનો નહીં યાર. આ પેલો મગન છે ને એ બાર વિદેશ ગયો હતો. બાર વિદેશ ગયો હતો પેલો મગન. એક મહિના પહેલા તે ચશ્મા લાવ્યો તે કે મારા ચશ્મા મને મારું ભવિષ્ય દેખાય. હારું મેં ઘણી કોશિશ કરી પણ મને ના બતાવી ના. અલે આવું જૂઠું બોલો ઉભા તું મોનતો નહીં. હું કહેતો તો તને પહેલા કીધું કે તું હું કોઈ વાત નહીં મોની. હા. પણ સાચી વાત મેં એને નહીં હોય તો અડધો કલાક સુધી એને ઉભો રાખ્યો ના મોને છેવટે. સાચી વાત એવું તો આવું લાવે છે. હાથે જોડે એના તો એના મોની દો. મને તો મોનાતું જ નહીં આવું ક્યાં કામ હું તો એક બહાર જતો ને તે આ બદામનું શાક ને એ બધું ખાઈને આવ્યો. અને મેં કીધું કે લે મને તો કે હું હોટલમાં લે એમ કે આ તમારે તો આવી હું હોટલો એક તો છે મસ્ત મસ્ત હોટલો એ. એ હોટલો એ વાત તો બરાબર છે પણ આ ચશ્માનું મને કોઈ લાગતું નહીં મોનાતું અને નહીં. મારું હિન્દી બોલતો હતો. હા ઓવા એકલો એકલો હિન્દી બોલતો આવતો. મેં કહ્યું હું બરબર કરી એમ કે માતો મારે પેલું એ થવાનું મને તો પૈસા મળવાના એના બધું આવું કહેતો હતો. સાચું કે પૈસા ઓવા એટલે જ હું તને વખતો આમાં જ આવતો હતો અને તું જ વાતમાં ભેગો થઈ ગઈ. એ હવે તમે પૈસા વાળા થવા નહીં તો આપણે કોમ કરવું પડે. ઇવન ચશ્મા લઈને આખું ભવિષ્ય દેખાય. ના even પૂછીએ બે જણા છે એ તો એમ કદી એ નહીં એ તો હેડો હેડો આપણે બે જણા જઈએ વાત કરીએ હેડો લેવડો. ચોકન જવાનું પેલે ઘેર જવાનું છે ઓવે એ બાજ એ હાલ એ બાજ છે. ઘેર જઈ ઓવા. લેડો તો આપણે બે ઘેર આજ તો ગમે તે આવ પણ કોઈ ના કોઈ કેવું જ નહીં. આજ તો મારું ભવિષ્ય જાણે ઉપર જો પેલો ગયો. એટલે હારા તો આપણે ના કે આજે મોલું તા હું તો કહેવાય ન જોઈ હું સરે હું લાયા છો કોક નવું આ ચશ્મા લાવે શું ભવિષ્ય જાણવા પેલા હું મારું ભવિષ્ય જાણી કાઢ્યું. આજ તો પૈસા વાળો જો તોય હું જિંદગીમાં બોલ પૈસા વાળા થઈ જાય યાર આનાથી દુખી નહીં થાય એવું. સાચું કયો સાચું સાચું અલે મને અમાર કોક ભાવિ છે કાકા શું કરવા?
કયો કે યાર તમે પૈસા વાળા છો એટલે આ પૈસા એવું ના હોય ભવિષ્યમાં એવું થોડું લખેલું હોય હું તમને કહું પણ ભૂપત તમે હું આમાં કહેતો ભૂલી હતો કે ગયા. આ નિકી એટલે એ તો મને ખબર હતી. હા કહું હું બધું કહું હા કયો કે શું કરવા એ મને કહી દો કે એટલું અમારે અલે અમારી એ જિંદગી બને તમે કહી દો તમે પૈસા વાળા થઈ જાઓ હા. બસ તમે તો આને મને કાગળ આવવાના જ બંધ થઈ જાઓ કાકા ને બધું કરીએ પણ અમારે ખાલી એમાં કયો ના કહું કદી કોઈ ના લાવો કે હું જોઉં એ લાય ચશ્મા લાય અરે આ ભૂપત હાલવાના નતા યાર અલે લઈ લીધા તૂટી જતો પણ બધાય ના રહો આપણે ચશ્મા તો કોઈ ના આલું ખબર નહીં અલે હાલો ના મેળા. પણ અમે જોયા તો ખરા ના મેળા મને કીધું મારે ખાવું એ વસ્તુ લેતા હું તને તો હું ખાવું મને કીધું આ કાજુનું શાક અને બદામની રોટલી લેતા જા કાજુનું શાક ને બદામની રોટલી આ બનાવું એ કાઢું તો હોય તો ના મને લેતા આવો કે તમે બનાવો કે ગમે તે કરો લેતા આવો મોટા કાજુનું શાક બનાવે પણ બદામની રોટલી તો નહીં આવે તમને આવો એ ચા ખાવો ઘંટીને જો દળીને બની છે દળીને આપણો લોટ પચાય એ રીતના બનાવી દેવાનું પણ તમારે ભવિષ્ય જોડીએ ને આપણે પણ ભૂપત મેં કીધું કે આપણે કોઈ નવી હોટલ બની છે ને હા. ઈ લઈ જઈએ ઈ નહીં બનતું આ અરે. હોતા જ નહીં એ વાંધો નહીં પણ મારું કહેવાનું થાય આપણે બદામ રહી ને એટલી જેટલી પીસાવા જઈએ ને પેલા એમાં ઘંટીમાં દળવા છે એનો બદામ કરતા ઘંટી એમાં પૈસા લઈએ ને એવો બદામ લઈ લેતો હાચી વાત છે. કીધું કે કોઈ નવી હોટલ બની ઈ ખવડાવી દઈએ એ બને જ છે કે આ બધું નહીં બનતું પણ એ તો રોટલી એની ને આ રોટલી બીજી વાર નહીં ચાલે ના ચાલે હું તો હું ફરેન જતો તો કાયમ 1 મહિનો જઈને પણ એ જ ખાતો હતો અલે મોની જો અલે. ના ચાલે. અરે આમાં મગર. ભાઈ ના, હું વાયકાને આવ્યો ને 2 દાડા હા. તો પનીરનું શાક ને બદામની રોટલી જ કહું એવું હોય heavy કહું. આ રોટલીનું કાઢું કાજુ શાક ખવડાવું હા, કાજુ પનીર શાક ખવડાવીએ. તો આ બદામ પણ બદામની રોટલી ચટણી કોઈ તો ઘઉંના રોટલી નહીં મળતી ઘરની એ પણ ફૂલકી જો આમ મસ્ત હા પાડી. ઓમ તે જીવારી કરીને ખવડાવતી એના માટે સારું કાઢું તો છે પણ બાજીનો રોટલો ના ચાલે બાજરીનો રોટલો. અલે ના ખાઈએ કે મગન ખાઈ શકતો હે વિદેશ થી આવે એ વિદેશથી ખાઈ આવ્યો આવે છે. ખાય પેલા? પેલા કેવું નહીં? આ ચપ્પલ જો કાંઈ નવા લાવ્યો છો અમે અમેરિકા. કેવું નહીં ને? ના એટલે મોની જો કે અમારે ના કહું વળી તો મેં કીધું એ લેતા આવજો તમે કહી દો. તો બે હાથ જોઈએ છે ના અલે કાકા મગન કેવો કરે ના અલે મગન ના કહું. એટલે ઓના શું કરશું આપણે બે જણા ભૂપા શું કરશું બોલજો કોઈ મોના એવું નહીં આ તો આપણે તાણ વાંધો હું કહું તો હું એ પેલા અડધો કલાક પેલું એ કરી એ ગયો કોણ આગેવાન ને પકડ હવે આગેવાન ના પકડી આગેવાન આવે છે ને તો આપણું થઈ જાય લે. ફટાફટ ઉપર હેડ. આવું કોણ કે ના જવા દઉં કદી કે આજ તો આગેવાન ના લઈને આવું કે આખું ગામ ના લઈને આવું પણ કોઈ કહેવા નહીં કારણ કે આપણે કાજુનું શાક અને બદામની રોટલી ખાવાની એટલે ખાવાની ખાઈ ના આવતા. આ બે હે આગેવાન આ લે એ તાર કોમ હતું લે માર હે વળી હું કામ તમારું તારે કોમ હતું બોલો તમે વાત કરી રહ્યો તમે મોનો નહીં કહો તો મોન હોય કે કહી દે ભૂપા આવ કહી દે કહેવાનું જ છે એનો ઉદ્દેશ છે પેલા મગન છે ને એ બા વિદેશ ગયા હતા ને તે ચશ્મા એવા લાયા તે ઈવન બધાને પૈસા દીધા તે આવી ગયા પાછા રે હમણાં તો ખરા ઈરાકી છે કે મારા હું પૈસા વાળો થઈ જવાનો હવે કીધું એરા કોઈ ચશ્મા પહેરી રાખી છે ને કહેતા નહીં અને ચશ્મા આપણું ભવિષ્ય બોલતા ને વાહ ભાઈ વાહ નવું લાયા વળી ગોમમાં ઓહો લાયા એટલે હું અડધો કલાક મથ્યો આ અમે બે ફરી ભેગા થયા અડધો કલાક એમાં છે તોય કહેતા નહીં એટલે ના પાડે છે કેવું ના તારી કે માર નહીં કેવું તો ગમે તે લઈને આવો આખા ગોમ ના લેતા આવો. કરીએ કોક કરીએ હડો નહીં ના ના આવતા રહે. ભલે અત્યારે મારે બહાર જવું છે પણ ના મારા આજે બહાર એમ તો બાઈક આમાં ગાડીનું બાઈક લઈને અરે આવશે તો ઉતાવળ નું કોમ છે મોનો એ તો નાહી નહીં જોય મગન અલે એ મગર નાઈ ના જવા હતા ક્યાં તમે તમે તાણ જ્યાં હાલ જ સીધા અહીં તો તો બધા હાલ હાલે હાથમાં આવતો ને મોનતો હોય યાર અલે અમે બધા ઘેર જ સવારે ગયા. ઉઠતા આયા છીએ એ ઘેર જ આવે તમે કાલનું રહો હું અમુક ના, ના, આજનું અત્યારે- ચોકડીયું હારું નહીં અરે ચોગડી અમે નહીં જતા ચોગડી. યાર એ કળદી કર દે હેડો લે. પણ આવું થોડો કે હું તમારી જોડો ના અલે હેડો હેડો. અલે બોલો પેલા આવી આગેવાન અલે આગળ હેડો પડે. તમે હેડો હેડો અહીં તો હું આવ્યો અલે હેડો અલે પડે. જલ્દી અલે મનસુખ આ તો ઘેર જ નહીં ઘરને તાળું મારી ગયા તો જાય હલવાના ભૂપત અલે પેલાને લાયા છે દારૂ બગાડી છો બહાર જતા હતા? હું જીતો જ્યાં ચા પાણી કરવા જ્યાં છું મહેમાન ગતિ શી ખબર આ તો બંધ છે ને ઘરને પણ હું કરશું જો તમને ખબર હે ને હું ના પાડતો તો એને અલે. લઈને આવ્યો છું નહીં આ તો હું કરશું હવે ભૂપત આપણે હલોઈ ગયા તો ઉપરથી આપણે પેલું એ નેચું જોવાનું એક કામ કરે તમે બેસો ના તમે અમારા અંગાતે આપણે ઓકે ભાઈ હું નવરો નહીં હવે આગેવાની મરચું હોય ખબર અમે ઘેર આ ઘેર એટલે નહીં. હોય બે હતા
ઘેર જાણા આવું ને એટલે મને ફોન કરજો હું આવું પણ અત્યારે ના કરતા અત્યારે મારે બહાર જવું અલે આજનો તારીખ જો કાલ હું તો મારા બાઈક લઈને અલા ગયો નહીં ચાલે એવું ચમ મોનતા નહીં એ કહે તો હું ચાલવો કોણ થયું? તો એ મારું હું કોમ પતાઈને પછી તો મને કોઈ અલે આવું કોણ મારું આપણને નહીં કહેતા હાલ કોઈને નહીં કહેવાનું તમે બે મારે. એક જેવા થયા છો હા હા જે હમ જોઈ આ મગાને કિસી હું ચશ્મા ના લઉં ભવિષ્ય ના બતાવું ભૂપા. તમે કહો તો મારે તો એ ભૂપા. જવાનું છે કાંઈ? આ મગનની ના આગેવાનની કોઈ મિલી ભગત તો નહીં કર અલા મેં તો ભાઈને જોયો ને હા એ આ તો તમે તમે કહો કે હું મારું કામ ના પણ કરું મારા અંગત કોમ છે ઈ કો જવાનું છે પણ ખાલી અમને તો કહો તો પણ અમે રોકીએ ના એ તો મને આઈને કોઈ ના હંગાત આપો દે હેડો અંગાત તો નહીં અમારે કાંઈ અમે ઈવન જ ઓછું આજ તો આખો દાર આ તો મગન ભગવાન જળે એટલે મને હોજર મૂક્યો તો આપણે કોઈ આવી જઈએ બધા તો ઘેર કેટલા વાગે આવશો હા પદ્ધતિ કેટલા વાગે બધાનું કોઈ નક્કી નહીં કાલ ફાઇનલ આવું ના ફાઇન કાલ વધના રાખો લે એરા જતા રહી પાછા છો હા તો ફોન કરજો આવી ગયો હોય તો મૂકો તો હું આવી ગયો છું આ તો વિદેશ જતા નહીં તો અરે વળી વિદેશ હાથમાં નહીં આવે. પકડી લાવશું ભલા આદમી વાતો ના આવી પાછા આપણો અરે કોઈ બધું થાય તો આપણે વિદેશ જવું એટલા પૈસા નથી તમને છે માં જો ઉતાવળ છે આટલી બધી અલે કો આવો ને કીધું ભવિષ્ય હારો ને દેખાય હું છે. આયા. એટલે એરા કી કે અમે ભવિષ્ય જોઈને એટલે પૈસા તમારે વાળો. ભવિષ્ય કરી જોઈ કરવું છે હું અલે એરા પૈસા વાળા છે આપણે પૈસા વાળા થવાના કે નહીં થવાના અરે એ જોવાનું. શાંતિથી રોટલો કરી ખોય એમાં મજા છે ચમ પૈસા વાળા થઈએ તો આપણે ગાડીઓ લઈને ફરતા થઈએ પૈસા વાળા નથી આપણે અલ્યા પૈસા વાળા થવું વાત હાચી છે પણ આપણે મજૂરી કરી પૈસા વાળા થો કર એ મજૂરી 300 રૂપિયા મજૂરી ના થઈએ કોઈ અલ્યા એમાં ફસાઈ જાઓ હું હમું કહું છું આગેવાન, પૈસા. એમાં કેવું ખબર ભવિષ્ય દેખાય આપણે કોઈ એ નહીં આપણે મજૂરી અલ્યા ભાઈ આ કે છે કે મારે પૈસા વાળા બનવું છે હા વાત હાજી આપણને કેવું હોય ખબર આપણે ભવિષ્યમાં કેવું હોય આપણે ચાર પૈસા વાળા થવું જે ટાઈમે થવું એ બધું જ દેખવાનું હોય એની આપણે મીટિંગ રાખશું એક દાડો અને ભાઈને બોલાવી અને બધાને ચશ્મા પહેરાઈને આપણે એ ભવિષ્ય તમે તો નક્કી કરી દે એરા તો એ તો ના ના પાડતા હતા કે તમે આગેવાનને લાવો કે એટલે આપણે તમને વાત કોને કરી અલે એરા વનમ વાત કરી હતી હું અલ્યા આવ્યો તો મજા- તમારા અંગત રમત ના રમતા હું હોય. રૂબરૂ જોયા હતા આ હું તમે આવ્યો તો આગો પહેરીને જોયા હતા ના ચશ્મા? એ કહેતા હતા હા એ ઓના ભૂપતને લઈને આવ્યો તો યોના ઘેર અલ્યા ચમ આમ થાય છે બધું ઊંધું ઊંધું થાય છે આપણા ગામમાં કોઈ ખબર ન પડતી અલે કોઈ ઊંધું નહીં સાચી વાત છે એરા કે હું હવે અને એ તો હું શાક કહેતા ખબર કાજુનું શાક અને બદામની બદામની રોટલી એ બે હું ખવડાવું એવું ખાવા ગયા હતા કે તું જ કી અને હવે આપણે બદામની રોટલી જો બદામની ખવડાવું ને ઝાડની જે ખાવી હોય હું ખવડાવું હલવાનો છું યાર અત્યારે ચિંતા છોડો હમ. નકર વધારે અટેક આવશે અટક તો નહીં આવું મેં લેવડો હવે હું જઉં છું હા તો જો અમે બરોબર. અહીંયા- હવે આઈને. પણ ભૂલતા ના અરે હોય ના બોલો લે હા. તમે ભૂલવા દેવું લાગતું જ નહીં મને અમે આવશું કહો તો ગયા ત્રણ વખત. ઊંઘજો ને કે હજુ સપના ચશ્માનો આવે એ ભલે આવતો આ તો મગજને પકડવો હતા એ રાખો જ્યાં આપણે બે હોય વાત જોઈએ આવશે એટલે આપણને તો કહેવું તો ખરા જ હવે હોય એ હું કહેતો હતો ઈવન આ તો પકડી આપણે બે જણ હવે રાતી કોણ ભૂઈ જાય ને એટલે લઈ લઈએ હા આપણે બે લઈ લેવું હું આગેવાન ના પછી જે કરવું એ કરીએ આપણે આપણું ભવિષ્ય જોઈ લઈએ આપણે આપણું જોઈ લઈએ આપણે પૈસા વાળા થઈ જઈએ હવે જેટલું બને પૈસા વાળા થાય એટલા લઈને જતા રહીએ વિદેશ આપણે હા, આપણે બે જણા વિદેશ જતા રહીએ તો પટી ગયું. પછી આપણે કોઈ ટેન્શન નહીં હવે પછી હોકા આગેવાન બધા ચશ્મા લઈને જ જતા રહેવાનું છે ચશ્મા લઈને જતા રહો ચશ્મા લઈને આપણે આપણું ભવિષ્ય જ જોવાનું ચશ્મા લઈને જઈએ એટલે આગેવાન હોકા હોય એ હોકે જતા ઈવને કોક તો કહે કે હવે આપણા મગજ ને આગેવાન ને પેલું એ કરશું હમ. આપણે કકડાવશું ભાઈ બહુ તમે અમને કકડો અમે તમને કકડ્યા હતા ને ઈવન હાકીશ. આ હા મગન બધાને કકડાવો ને આપણે મેવાન હાલ જેવા કકડાયા હતા એના બધા કકડશે ને તો જ મજા આવશે પગે પડતા આપણે પગે પાડ્યા એવી હોય, ચશ્મા લઈને ને પગે પાડીએ એવી હોય એ ચશ્મા તો ભૂલી નહીં જાય રે જોજે પગે થાય ને ના લે ચશ્મા તો નહીં હોય છે આમ હવે આપણે શું કરશું લે ગયા તા લે રગે અરે બે કે સોંધી પણ એ નહીં આવ્યું તો અલે આવતી મને ટેન્શન આવ્યું છે લે હું કરું હું ટેન્શન તો મને આવ્યું અલે ઓય બેઠા વેદ નહીં આવો આપણે ઉભા જઈએ બે જણ લે દોડ લે જલ્દી દોડ દે આવો મગર હાથમાં ખાલી આવતા ના વા આયો ના મને લાગતું નહીં મોમ જા મોમ હા આવું કરીને આવ્યો છો લે પીવા જઈએ તો વળી એટલે કોઈ દાડો તું કોરા રહો કેમ બોલ્યા કોરાડી અમારો જ ધંધો પેલો તમારો મિત્ર આવ્યો છે મારો મિત્ર હોય તો પેલો મગન
ઓવા પેલો એક મહિનાથી જો બાર જોતો રહ્યો જ ને. ઓય ફોરેન જો તો યાદ આવ્યું છે મારા મિત્ર આયો તો મારા માટે તો જીવી આલી દે હતા. પણ આ રીતના તો હો તો નહીં જીવે અલગ તમારે ભેગોય નહીં થાય તેમ ઘેર તો છે કે અમારા સમાચારમાં બધો એટલા વાતો કરતો તો કોક કેવી વાત સાંભળી છે એટલે એ હેડ્યો હતા મુઈ. હા એવું છે હા. અર્ધો હળો તા તમે શું કહેતો દેખાતા નતા? હું જો તો બાર ગોમ ક્યાં ગમ ગયા હતા? એ અમારા પર્સનલ ગોમ હોય તમને ના કહેવાનું હોય તમને દારૂડિયો ના કહેવાય તમારે દારૂ એમ કોઈની વાત કરી? ના કહેવાય પણ એ અમારી વસ્તુ અમારે જ ખબર હોય સારું જો તમે લેડો જો તમારા સર કરમ મને હતા. ઘેર જોડો ટાઈમ જ બગાડો એટલે આ રે તો જવા વાગે તમે તો ગાય ગાય ઉપાડી છે. આ રોડ ચમ માપતા હતા આખો તમારો ના તમે તો પેલી ના પેલી બલું હેડતી હોય પેલી મોટી ગાડી હેડતી એવા હેડો હોય. અરે તે આખો રોડ માપતા માપતા આમાં માપતા હતા ના હો કોઈ પગમાં કોઈ હીરો ના ખાય તારે બાર લખાય જ કહું. ટાયર જ લાગી બોલો અંચાઈ રે આ મને તો સમાચાર મળ્યા છે કે ગોમમાં જતો હતો. કોને આમાં છે મારે શું કોમ હતી જતું. તમે જો હેડે ગાય ગાય ઉતો જાતા કો તો ખરા. અલે તમે પેલો ભાઈબંધ આવ્યો ને કેવું મારું બેટો મગન ઓવા પેલો મગનો ઓવા એક મહિના ચોક બાર જતો રહ્યો તો હેડ્યો ને. સમાચાર માં આવ્યો ના બીજા કોઈ સમાચાર નહીં મળે મને તો. તો તેમ તો કોઈ ભેગા થઈ ગયા હજી તો હાલ હેતાથી હેડે આવું ના થોડું પીને આવે હેડે એવું. તે રસ્તા કેવી વેચવા મળે પીવા માટે આવ્યા તે એટલે હેતનજી તો પેલા નહીં હા એ વેલાઈડું હું એક વાત કહું હા તો ભાઈબંધ કોક ચશ્મા ના આવ્યો શું વાત છે? ખબર નહીં તો ના ગળા છોકરા નહીં ખબર. એટલે આપણું ભવિષ્ય બતાવી દે એવું ઓવા. તો મારા ભગત તમારા માટે જીવે આજે ચશ્મા કેમ નહીં આલે મને? જીવની આલે પોણી નહીં પાતો વાંધો આવા થઈને રેડી થઈને જોવા દે આ ચશ્મા મને આપશે ને એટલે આ તો પહેરવા કોઈ નહીં તો પોણી નહીં પાય કહું ને આવા રેડી થઈને જોવા દે કેમ નહીં આલે? ના આલે. ભાઈબંધ, હું જઉં છું અને તઈ ચો જોવા દે હાલ હું હવે એકણ જાતો હોય, મગના ઘેર જ જવાતો હોય. તું નહીં તઈ જો ન જો અત્યારે જ જો હોદ ના જજો હાર હેડો તો હોત ના જાવ તો તે. પણ એક કોમ કર લડે મારા ગાતે આપણે બે જણા જઈએ ચોક્કસ. મારા ગાતે હા હા હાલ પણ માપના પિતાય નહીં અરે મંદિરે થયો તો યોગો કરો. અલે પણ આવક છે હું ચો ના આવવાનું છું મારા હેડો હું જોવા હેડો મારા અબુઆ મંદિર લેતા જો. અલે પણ હેડો કોનું કીધું છે ત્યાં જઈને જેવા છે. આગળ તો આગળ હેડો આગળ તો કઈ ના અલે અમે પી જાવ એટલે ઓમ એકલા પડે. અલે એ બંધ થો. એકલા પડે. ચોપડા વાગે આ સ્કોર્પિયો લે સ્કોર્પિયો પેલો મગજ ભેગો થયો ના મગન ભેગો નહીં ચવન ભેગો છો ના તા દાડિયા છો લાયા વાળી અલે એ ભેગો ના થયો મને લેતા આવ્યો ચમ પણ આ હું કોમ આવશે આપણે આ એનો જીગરી દોસ્તાર છે એવું છે તો ખબર નહીં. મારો જીગરી મિત્ર છે. સમાચાર હોભળીને તો હું ચેવો ખુશાલ થઈને ગાન ગાતો ગાતો હેડ્યો. એમાં બે પેક મારી જાવ વધારે અરે પેક તો હવારનો માં હેતન જોતા નો તને ખબર નહીં માં ભાઈ. તો આવું કરજો તમે ઉભા કોણ? હવે મને તો નહીં લાગતું પણ આ બે પેક માં તો પાણી પીવા નહીં આલો પેલા આઈવાળા આઈ કે નહીં હે ઘેર હોટ પડી જાય અલે વાત થઈ ગઈ જવું છે ને ભેગા થવા હવે ઈવન ભેગા થઈને લેતા આવીએ હવે પણ વાની ઘેર લઈ જવું તો એ કોઈ ના એ હું બોલ્યા કે આવશે બાર બેસી રહ્યો એવું હોય તું બસ. હા તું મારો ભાઈ લે લે લેડો લે 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 પેલો દારૂડિયો પડે ના ઓય જોડે લે આમાં અલે ઓ પડે લે ફોન તો અટકો હોય તો અરે વારી કોકા પડી આગેવાન આગેવાન અહીંયા આગેવાન હેડક લે પેલા જવું છે ને હા હેડો હેડો ફટાફટ જલ્દી મોડ હવે ગયા આગેવાને હેઠા નહીં કરી શું કરે? એ આવો ઓય હેડો લે બોલો બોલો હેડો જવું નહીં શું જવું છે પેલા ચશ્મા માટે એટલે ચશ્મા મારો કે ગોળી હું આખો દાડો ચશ્મા કરી દે આવજો હું ગોળીની વાત કરું. દેખાય અંદર એટલે ભવિષ્ય કોઈ ના હોય ચશ્મામાં હોય એના કરતા હું પૈસા વાળો બની જઈશ બની જવા દે પણ કોઈક દાડો આપણને ટેકો કરશે આપણો ભાઈ જ છે કે ના એ તો ચશ્મા નહીં બતાવતો તો આપણને જોઈ ટેકો કરશી અને પેલા છે ને બેહીરાજી કર્યો એ તો રેડી થઈ ગયા ઈવન ભાઈ બંધ છે તારી ભલી થાય તારી, એ ભાઈ આખો દાડો પીને જ એડે આવો છો એ ગાડી હવે ઊભી થાય નહીં જી હમણાં થોડું ટાઢું થવા દે ટાઢું થાક ના લાગ્યો થાય છે એવું લે મને. એટલે પણ ભૈયા મને થાક લાગ્યો છે અમે પૂરા થઈ ગયા છીએ એ મારા ભાઈબંધ આવ્યો હેડો હું હાથે તો હું કહું. પણ તમે આને પી લઈને ગયા તો આય. ભાઈ શું કરવા આવ્યા છો આ પણ મને એવું આ મારા ભાઈબંધને ભેગો થવા જાય એટલે કીધું બધા ભેગા જઈએ. અરે લઈ જાવ કે શાલ છોડી એમ ન લગતું ને શું કરવું હારું થાક ના. લાગ્યો છે આબુ તો પડશે તો હોદ નું કહેતા હતા તે હોદ ના આવી જાય એટલે અમે લઈ જઈએ આ હોત તો કહેવાય. આ હોતના 2 વાગ્યા. અને ચશ્મા વગર તમે ખોય નહીં કે? ના ખાવાની મેં ઊંઘાય નહીં શું વાત કરો છો લે હેડો તાર લે ને પેલું ફટ લે લે 2 વાગે ના, બે વાગે સોની મોની તૂટી ગઈ છે અમે લઈ બીજા ખોદના સો હા લો કર્યા વગર હેડો હા 2 વાગે હોતના. લે, હેડો ફટાફટ.
એટલે કોઈ નહીં આલે તો ગોળ્યા, ગોળ્યા. અરે આ તો ઘેર નહીં. એ મગન, એ મગન, આ મગન છે. આ આયા જો ઊભા છો લે. અરે તારી ભલી થાય તારી આવું કરું છે લે તું તો યાર એ મગન, એ મગન શું ઓ દેખાય? બેહો એ મગન મને બેહવાડી મને તો થાક લાગ્યો છે. એ મગન હવે મગન ઘેર નહીં કરી બે હોય ને બોલાવો છો બોલાવો તમે આ બધા કોણ ના એ પણ ઓકે ના આવે ને. તો આ મગન તાળું કુની મારી લો કુની ઘર મગન ને કે તાળો છો તમાર ભાઈ બને તમને ખબર આવી જો અરે હમણાં સમાચાર દે છો ને એવા દે નંબર છે મગનનો નંબર છે ફોન જ નહીં, એ નંબર એ તો મોટો ફોન રાખી કો. અરે પણ મોટો ફોન હોય કે ગમે તે હોય સિંકુ તો એક જ હોય નંબર જ નહીં નંબર. આ તો જઈને વિદેશ નંબર બદલી કાઢ્યો એ, ગુફા થૂતી રે. આયા. એ મા મિત્ર આયો, આયો, આયો. મા મિત્ર મજા હા, આયો. મળી લો બે હવે મિત્ર ચશ્મા. ઘણા દાડે આવ્યો વેચી મારે. હા વેચી મારે. ભાઈ પાલે કે લઈ લીધા હું તો ખાલી મારું ભવિષ્ય જોવા લાવ્યો તો ગમે એક ગ્રાહક મળ્યું કે લાખ રૂપિયા આલું કીધું લાવ કેટલા રૂપિયા મારે? લાખ રૂપિયા. મા મિત્ર લાકડી કેમ લાય છે એવું તો ચાકે પડે કોઈ? મારવા તો કોઈ નહીં ચાકે ના કહેવાય? હું પૈસા પૈસા તો પડ્યા જ હોય ને અમારે ઘરે લાખ રૂપિયા. ઓવા એ પાછો હાલજે રે. ઓવા, જ્યાં લેતો હોય ને અમે પૈસા હાલ લે. લાવો પૈસા. પૈસા હાલો. એટલે તાર પાછા જીજામ લઈને ફરું છું હું પૈસા ના ના આપણે ઘેરથી લેતા આવીએ. હું પૈસા પણ ભૂપત એટલું જ ખબર હોય એક એ ચશ્મા લાખ રૂપિયા હલાતા ઈ. પણ આયા કીધી મેં લાખ રૂપિયા મારી હું તો દીધા. જો, એ તો ભાઈ હું પૈસા આલોય હા પણ કમ્પ્લેટ 2% લ્યો નહીં જોતા ચશ્મા બસમા. ગોમત 3-4% લે પણ હું 2% લ્યો આપણે વેચવા પૈસા ના લેવાય ભૂપત ખબર પડે છે ઉભા. હા હું તો આને મારું ભવિષ્ય જોઈને તો હું તો આને આ વર્ષો એ પછી મારું જોયા લો કે હું ગપ્પા પણ મારું. મેં તો આવું તો વેચી માર્યા પણ. હા હા, આવું લાખ રૂપિયા લાવો તો એ હું ભૂપત ત્યાં જો આ. મારી વાત નહીં, સાંભળો. પેલા 1.5 લાખમાં આ લાખ રૂપિયા માં લેવો ને તો હવે 1.5 લાખ આલો. એ મારી પણ મારી વાત સાંભળો. ઈવન તમે ચશ્મા લે તમારે મોન રાખી. ઈવન કે અમે ખાલી ચશ્મા પહેરવા આલી. અમે 5000 રૂપિયા આલી. ભાઈ, એવા તો લાખ રૂપિયા મને આલી દીધા એટલે અમે છૂટાયા આવું. હવે એ એવાના ચશ્મા એ તોડી નાખું કાં ગમે તે કરવા માલું જોવાની. હવે આપણે હલવાના ને બે જણા. એ મા મિત્ર તું લાય મજૂરી મા કરશો ને મજૂરી ભાઈ હા કાકા મજૂરી કરશો ને તો ભવિષ્ય હમણાંથી દેખા બાકી આ ચશ્મે પહેરે કોઈ મજૂરીઓ ના પેલા પૈસા મળે તો મને. એમ ના આગેવાન, હું તો જોયા મારું ભવિષ્ય તો પૈસા વાળું. તો હવે એક કામ કરો મેં ખાટલો પાસે ઊંઘી જાઓ એ તમારે જોયેલું ભવિષ્ય તમને રળિયાલ છે બધું હા, એ તો એ જ થવાનું આ. મજૂરી કર્યા વગર બધું હા, એ મળશે તો એ જ બધું માં સપનામાં એ આ શું બધું બતાવી દીધું. કમોસ માં સપનામાં પેલું એ આવશે, સપનું આવશે. એક વાત કહું માં હોનાના ચરો ને બધું ને ખાશે. એક વાત કહું હા. મજૂરી કર્યા વગર તો કશું નહીં ઘરમાં લાખ રૂપિયાનું કરિયાણું પડ્યું હોય ને તો રોધવું તો હાથે જ પડે એ તો આ વાત સાચી. ઉપર આ તમને કહું ઘરમાં લાખ રૂપિયાનું કરિયાણું પડ્યું હોય ને તો રોધવું તો હાથે જ પડે પણ લાખ રૂપિયા પરિચય હોય પૈસા જ ના અરે, હોય એક આ તો. દાખલો આપ્યો તો મને એ વાત સાચી પણ આપણે પૈસા જ નહીં હોતા એટલે તો. મજૂરી કર્યા વગર કશું કોઈ નહીં પણ મારી વાત મજૂરીનો વાંધો નહીં. મજૂરી કરી પૈસા વધારે આવતા હોય એટલા માટે જ મજૂરી કરી પૈસા જોડવા. હા તો ભવિષ્ય જોતા ફરો હા અને પછી મની કમો પણ તમે હાલતો જતા એ ચશ્મા લઈ આલો લે આમાં. લાખ 1.5 લાખ આમ પેલા લાખ લે એટલે 50,000 તો વધારે આલવા પડું કે. 1.5 લાખ માં હું 4 વખત પહેરી લઉં. હા, તો કઈ નહીં દેવા વળી. મારો તો હું તો મારા ભવિષ્ય જોઈ લીધું. તમારે જોવું હોય તો લાવો લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા. એ મિત્ર જોતો ને કા વેચીમાં આમાં પતી ખબર ગયો. હોય ભલે ને. જુઓ ચશ્માનો શોખ તમોનો હતો બરોબર મારે તો કોક કરીને હોય એ જાય એવું ભગવાન. કરવું હતું તે જીવ તમે આયા આવજો આગેવાનના બધા માનથી જોયા. એ ભૂપત. લાવો. એ ભૂપત આ મગનની વાત તો મને આવતો તને એક રૂપિયો નહીં મળે હો શું કરશો હવે? કોઈ કરવું નહીં સોનામણા જઈને ઘેર મજૂરી વળગી પડો મેં કીધું યાર લાવો તમે 1.5 લાખ. સારું 1.5 લાખ આવું ને તો લઈ ફરાર જ થવું. હું બકોરે એકલા એકલા. હોય ના, આ તો ખાલી એમનો વાત કરતો. અને થોડું ઉતાળું બોલો સંભળાતું નહીં ભાઈ આપણો કાલ બહાર જઈને આવ્યા છીએ કોઈ અવાજ ફોનમાં પેલું થઈ ગયો મા મિત્ર મા કાલ માટો એક તું બીજે લાય બીજે હતું બધું વાતો એ તમને આગેવાન હા. હોભળો કે મારી વાત એ મા મિત્ર તારે મા માટો લાય તો બહાર જતો કંકોરો લાવ્યો છો આ કાકા મગજ કાઢા વગર. એક વાત કહું, એક વાત કહું. મા મિત્ર કે હું કોણ ન કે તું કઈ કહેતો ના. ના તો હું હને ચશ્મા વેચી નહીં મારે. આ બધાને ભરમાવેલો હશે તારે. આ બદલે એવું કરો. હા મા મિત્ર હા, તું શાંતિ બેસ. હું વાત કરી લે. એ તો એમ કીધું કે તાર માટે કોક હરકા આવો મહિને એટલે કોક લેતા આવે. હાલ તો કોઈ નહીં લાય એમ કીધું એવું કીધું? ખાલી તો ગળા જો હવે મારી ગળાની શોખ બસ સાચી વાત છે મા મિત્ર મા માટે જીવ આલ દે એમ તો હું કરું લે. કોઈ ના આવું કરવાનું હોય મને હવે કંટાળો આવ્યો છે ભાઈ તમે કોક કરો લે.
હું શું કરું યાર પણ આ તમે તો લાખ રૂપિયા લાવો પહેલા તો હું તમને ચશ્મા લઈ આલું લાખ રૂપિયા મારા હવે 1.5 લાખ માં લાખ કરે આવું નકા આવું પેલો ભાઈ આબુલદાર લઈ જાવ કોઈ ના, કોઈ નહીં આપણે મળતું એક જીવા રૂપિયા કરો. લાવવાના નહીં. આપણો ભવિષ્ય જોવું નકા નહીં. હેડો આટલી કરા પૈસા લેવા તો ચશ્મા લેવા તો દોડ કરતા મને દોરાયો ભાઈ આગેવાનને દોરાયા એ તો મેં તમને કીધું મારા અંગાત આવો મેં કીધું તું તો તમે તો કીધું તું તમે કહો તો મારે જવું છે. ખરી ગયા હેડો લાંબા લાવો નકો તો હું હેડો લાવો. હા જાઓ. અમારે તો કોઈ એટલા હતા 50 લાખ રૂપિયા લઈ જતા હોય મફતમાં આવી લાખ રૂપિયા લેડા ઘેર હવે થાચા ભાઈ હવે જીએ જે ઉતાવળ ના કરો થાક લાગ્યો છે ઓના વિશ્વાસ જિંદગીમાં કોઈ ના કરું કુના હા મનસુખ એ ચશ્મા લાયો એ લાયો એ બોલા આમાં નકો વેચ્યા હોય બાપુ આમાં શું કરવા ભવિષ્ય જાણો કોણ હતા? મારું ભવિષ્ય ઉભા પહેલામાં ભાઈ પેલામાં મિત્ર મણા છે માં એ દારૂ ને ના લે ને દારૂ એ ના લાય મારા મિત્ર હઈ પણ એ અરે! ખરાબ થઈ જાય ભૂપત ઓન પહેરવા દો ઓન એટલે ઓન પોટલ લેશે બીજું કોઈ દેખાવાનું નહીં દારૂ જ દેખાવાનું છે એ વાત સાચી કરી ઉભા હું પહેરાવું તો હાથ ના લગાવ વગર પહેરાવજો કાલ તમને પૈસા દે આલે સોટો સોટો 12 મહિના છે માં ભાઈબંધ માં જોડી હું જતો રહ્યો કેટલી વારમાં જોઈ લીધું જે ભાઈ અમારે કેવું છે ગોના ની એ હું મને હાથ બસ કે માં ભાઈબંધ અંગાટ જતો રહ્યો પહોંચો આ મી જતા રહી તો કીધું ભાઈ જતો રહે તો ઈ ના આ ભાઈબંધ અંગાટ તો લે ઉપર તમારે જોવા આ ગાડીઓ પણ મને હાથ બહુ દેખાશે મને હાથમાં હાથમાં ના તો બધું જશે મારે ના બકરી જોય તમારા હાથ જોજો જા ગંદા તમે માટે આવે હું જોઈ નાખું ધોઈ આવો પણ પેલા હાલો પણ ક્યાં ધોઈ આવો અલે અરે મોનતા નહીં વાનું કરવાનું મારે કોઈ સમજાવ તો ચશ્મા હવે લાયા છે. ચશ્મા લાયા છે કોણ? જુઓ ઘેર ચશ્મા લાયા છે રે આ ભાઈ રે આ ચશ્મા. ચશ્માનું કોક તમે કરો વેચનારો ગમે તે કરો મારા નહીં જોવા મને હા, આનો જોવો કે. હાથ ના ભાઈ મારા હું મારી રીતે પૈસા કાઢી શકું છું. જો કપડ ના પણ હું બતાવું તો કોનો બતાવું વારંવાર જોવા દે ખાલા તમે આમ લાઈનમાં ઉભા રહો. હા સાહેબ લાઈનમાં ઉભા રહો. મારા ભાઈબંધના મેં બતાવી દીધા હા ભાઈબંધ માં માટે જીવા ચશ્મા હાલો કે શું કરવા આ જોયા? એ મગે મને આપો. એટલે ભાઈ હાલવાનો તો હાલો ને મારો એકડે થાક માં લાગ્યો છે. ભાઈબંધ માટે ચશ્મા લાયો અરે મગે લાવ ને. કરી. માં મિત્ર માં માટે ચશ્મા લાયો ખુશ તમે હવે ઉભા રહો, તમે થઈ જાઓ ઉભા રહો. માં મિત્ર ચશ્મા લાયો અલ્યા એક બાજુ રોકે ને ગમણો માં મિત્ર ચશ્મા લાયો આમ આઈ કરું, આમ બેઠું. હા, તાતું નહીં, ચશ્મા લેવા જતું ને બેય. ઉભા રહો, ચશ્મા લો ને. ચશ્મા લો. હા ચશ્મા લો તમે ભાઈબંધને બોલાવો એટલે તો ભાઈબંધ દારૂ પીજો છે અલ્યા બોલાવજો જે કરો પાન મિલજો ભાઈબંધ આ તારો છે દારૂ તો આમ ગટ ના આવ્યો તો ખબર નહીં પડી લે બોલાવીશ લે ચશ્મા તો એનો હાલવા દેતો નહીં હા ચશ્મા મસ્ત છે માં ભાઈબંધ તો ભવિષ્ય દેખો ને. હા મસ્ત ગાડીએ બધું દેખો માં મિત્ર આગળ તમારે દેખો લાવજો પણ તમારા હાથ જોઈ આવી હલાવજો નહીં પહેરવા મારે. આગેવાન પેલા મને જોવા દો. તો અમે મને હાથ- અરે હાથ જ હારા એ લાવો કે ચશ્મા જ પહેરવાના નહીં. માં હું તો બેઠો માં મિત્ર કોઈ કોક ને કાયા હાથમાં. આમાં તો તમે મેં કહો છો હાલ. અરે લાવો કે હું લેવો ચશ્મા એ પેલી ચશ્મા હાલો કે લાવો કે કંટાળ્યા છીએ. ખાલી જોઈને પાછું આલું. લે આગેવાન. અરે આગેવાન ને નહીં આગળ પેલા ચશ્મા પહેરાવો. લાવો. લાવજો આગેવાન ઉભા રહો. મારે પેલા પેલા હું- ભગવાન ઉભા રહો આપણા. અમાર બોલો બોલો કોઈ નહીં. આ નંબર ના ચશ્મા હોય હવે. આમ કર દે. અલ્યા આ મૂર્ખો અરે વાંધો આ નહીં. એક ચશ્મા કોઈ માટે નહીં. તમે દોડાયા છો? આ તો કોઈ નહીં ચશ્મા. આ તો પેલા મિત્ર અમે બે હા, ભાઈ. એ નંબર નહીં. આ લે ના લે હાથ ઓફળો જ ને, હાથ ઓફળો જ ને. હા. લે આ પેલા રાતથી પહેરવાના ચશ્મા જો આંખમાં LED ના પડે એટલા માટે મૂર્ખો આખું આ ગામ તો તમારે કરી. તમારે કીધું કે બરાબર ચશ્મા આવા હોત ને તો તો ચેક ચરમ બેરમ આવે તો લે ચશ્મા લે લે અમે લે આ તો ચશ્મા લાયો ઓફળો લે. આવા ચશ્મા માટે તમે દોડા કરતા હતા. અલા પણ એ કહેતા હતા એટલે એ તમને મૂર્ખા બની ગયા. તમે મૂર્ખામાં રહી જાય છે પણ મને યાર તો ચેક ચરમ આવે એમ ના આવો હબળો મારી વાત. હું ફોરેન જતો તો કેટલા મહિના આવ્યા ને તમે બધા ડફળ બનાયા હું નહીં બન્યો, હું નહીં તમે બન્યો. મને- આ તેના માટે જ હું આવ્યો છું. તું બંધ થા ના માં મિત્ર ભારતી આયા હાલ, હાલ, હાલ બે આયો માં ભાઈબંધ કોને લાવજો આ બાજુ હવે તો માં અમારે ભાઈ. ભાઈબંધ માં ભાઈબંધ હા, ભાઈબંધ ખાતર આ બધા. લે ભાઈ હવે મારી વાત સાંભળો. હા. આવા ચશ્મા હવે ફરે જો હો ને હા. તો ભિખારી બનજો ભિખારી તો અમે થઈ અને ગયા હારી મજૂરી કરો તો એમ સુખી થાવ નહીં. થોડી. એમ નહીં, ચા બે દાડા એમ બિહાણા બધાના દાડા મેં બગાડ્યા ખબર ને કોણને 400 મેં રૂપિયા કીધું મજૂરી આવે, સાંભળ્યું ને? 400, હારી મજૂરી કરો તો સુખી થાવ.
આ જો લે, હેડો, તમે બરાબર, હું તો હેડ્યો. લે, બસ. હા.